લાય ગોકુળિયા બીડી લાય. હા હા લાલુ દાદા. એ લાલુ દાદા હા લ્યો બીડી. એ લાલુ દાદા આ 5 દીધા એક ધારા તમે બીડી પી જાવ છો બરોબર. તો વસ્તુ તો કાંઈ લેવા આવતા નથી. આપણે હું બોલી થયેલી છે બીડી તમને રોજ એક મફત ની પાવાની પણ વસ્તુ મારી દુકાને જ લેવાની. એ ગોકુળિયા 5 દિવસ મારા ઘરે સુલો નથી હળગતો ને. લે એ કેમ લાલુ દાદા તમારા ઘરે સુલો નથી હળગતો? તને ખબર નથી ગામમાં સપ્તાહ બેઠી. હા આ સમજો 5 દીઠા ના ખાઈ આવે. સવારે તેને બપોરે તેને સાંજે તેને તેમ ખાઈ આવું. હા એટલે સમજો અત્યારે એને ચા પીને આવ્યો. મારે કે બીડી નહોતી ને એટલે દુકાન બીડી પીવા આવ્યો. તો લાલુ દાદા 5 દીધા તમે ન્યા જમી આવો છો ને હજી 4 દી બીડી મફત પી જાવ ને તમે. હા હજી 4 દી મફત બીડી પીસ્તા દુકાને. લે હાલી ગયું તમારું તો. હા હે ગોકુળિયા હાથી થઈ લાગી. લેવું જમતાવું. એ લાલુ દાદા હજી તો છોકરાને પેલા બેહાર છે પછી મોટાને બેહાર છે. એ ગોકુળિયા સમજો પેલા છોકરા રે બેઠીશ પછી પાછું મોટા રે બેસીશ એટલે 2 દાન જમવાનું થઈ જાય મારે. બોલ બપોરનું 2 ફેર જમો તમે તો 2 ફેર જમવું પડે ને ગોકુળિયા. હા હારું હું જમતા હો. હા હા જાવ જાવ. 5 દિનની ખોટ એવી કઈ કરિયાણું જ નથી લઈ જતા ને. લાલજી એ લાલજી લે બનાવી તમે હા કેમ પાછા આવ્યા? લાલજી ક્યાં ગયા? એ તો સપ્તાહ સાંભળવા ગયા ગામમાં. સપ્તાહ હા સપ્તાહ સાંભળવા જા કે ઊભા ગળે ખાવા જા. પછી ખાવા તો જાવું જ પડે ને. સાંભળવા ગયા તો ખાઈ દે. આ તો એમ ચોખ્ખું તો ને ભૂખની બારિશ મારી એમ બધા ભેગા થયેલા છે. લે મહેમાન કારે આવ્યા? ઓ નો અરે હું કારે આવ્યો ભલા મને તમારી વાટે તમારા ઘરે એમ બેસી કઈ સારું લાગે? હું હે ને સપ્તાહ સાંભળવા ગયો તો ગામમાં. હા સપ્તાહ સાંભળીને તાજા માજા થઈ ગયા. હા તાજા માજા તો થઈ ગયો છું પણ તમે આ ગામમાં હું કરવા આવ્યા તમને મારશે બધા. નો મારે એટલે કેમ નો મારે? મને ગળા સુધી વિશ્વાસ આવી ગયો. મારી પનોતી જે દુની ગઈ ને તે દુની મને હજી કોઈ લાફો નથી માર્યો. હે તમારી પનોતી કઈ ગઈ? એલા તમારી પાટલા આવું હે કોલી મારી પાટલા હોતી. હા કેમ વઈ ગયા? ઈ રે હમણાં વઈ ગઈ મેં તરત વામાં છૂટા છેડાવી દીધા. ઓ છૂટા છેડાવી દીધા? મસ્તનો પાછો વાંઢો થઈ ગયો હું. હા તો તમારો હાલ છે હો હાડું હે ને. હા બીજું ત્યાં કોઈ ધ્યાનમાં રાખજો. હા તે વાંધો ને બીજું હશે તો ધ્યાનમાં રાખીશું. હા હા ને અહીંયા હું આવ્યા હાડું હવે? અહીંયા તમારા ગામમાં હું ધંધો કરવા આવ્યો પેચલા છે. ધંધો કરવા? હા પણ અમારા ગામમાં તો ધંધામાં તો નોકર બનવું પડે. અરે નોકર ને સાકર કયો તો સાકર ગમે એ બની જાવ બાકી પૈસા વાળું તમારા ગામમાં જ થવાનું છે. હા તે અમારે આમ જો અમારા ગામમાં ગગાશેઠ છે ને એને નોકરની બહુ જરૂર છે તો તમે એના નોકર બની જાઓ બરોબર. ગગાશેઠ? હા આમ જો તમને પગાર આપશે ખાવા પીવાનું આપશે બધું આપશે. નહીં એને કહી દો પેલા તમે ફોન કરીને કે છોકરો એ હાવ સુધરી ગયો છે અમારો હાડું. હાવ એટલે હાવ પોલીસ વાળા એને બહુ માર્યો. પોલીસ વાળાએ માર્યો ને પછી નો તો હાવ એટલે હાવ સુધરી ગયો. ગમે ત્યાં મંદિરે હું બેહવા જો ને ગમે એવા કોઈને ચપ્પલ નવા પહેરાય ને તો હું કોઈ દે ને આમ નજર ન બગાડું કે આ ચપ્પલા હું સોરી લઉં એમ એટલો સુધરી ગયો હું. હા તો હારું તમે સુધરી ગયા ને હવે તમે પૈસા વાળા થશો. હાલો તમને હું ગગા સેટના ઓલા મૂકી જાવ ને હું એને કહી દઈશ કે મારા હાડું હે ને હાવ એટલે હાવ સુધરી ગયા હે ને. હા હા તો સા મૂકી ના દીધી ને. ના ના હજી બનાવવાની છે. હા તો જઈએ હાલો હવે ગગા સેટના ઓલા જઈને પીજો ને સા. હાલો હાલો 30, 31, 32, 33, 34. હંતાડોમાં મેં ચોરી કરવાનું બંધ કરી દીધું હાવ. હા ગગા શેઠ એને ચોરી કરવાનું બંધ કરી દીધું હાવ સુધરી ગયા. એ આ લાલુ દાદા કૂતરાની પૂંછડી જમીનમાં ગમે એટલે વાર દાટો ને સીધી જ ન થાય. હે ગગા શેઠ પણ હવે સીધી થઈ ગયા સમજો હે ને. તમે માર્યો પછી સમજો પોલીસ વાળાએ માર્યો તે હવે સુધરી ગયા. હાસુમ સુધરી જા. હા શું સુધરી ગયા? તો હું આવ્યા લાલુ દાદા. હા તમારે નોકરની જરૂર છે કે નહીં? હા એટલે આને નોકરમાં મૂકો આવ્યો છું. આ નોકર હા હા આ નો હાલે હો લાલુ દાદા. કેમ નો હાલે? મારા કબાટમાંથી પૈસા લઈને ગાયબ થઈ ગયો હોય તો હે આ લે ભાઈ બીજો કોક નોકર હારો માણસ ગોતજો. એટલે મેં બંધ કરી દીધું ચોરી કરવાનું હાવ. લાલુ દાદા ને બંડીના હામ ખાઈને કહું કે મેં ચોરી કરવાનું હાવ એટલે હાવ બંધ કરી દીધું. છેલ્લી વાર મેં એકવાર મંદિરેથી આ જોડા સોરા કેટલો સમય થઈ ગયો હજી સુધી મેં ક્યાંય સપલા હમું નજર બગાડી? નહીં તો હાલ લાલુ દાદા બંડી આમ ખાધા એટલે હું હાલો તારી ઉપર વિશ્વાસ મૂકું બરોબર. હાલ મેં તને નોકરમાં રાખ્યો આજથી. રાખ્યો ને? હો તો પગાર હું આપશો ને? 700 રૂપિયા. 700 રૂપિયા? 700 રૂપિયા? હા કાંઈ વાંધો નહીં. અઠવાડિયે કે મહિને? મહિને. હા મહિનાની 30 તારીખે તાર પગાર લઈ જવાનો ભાઈ. હે અને ખાવું પીવું બરાબર? હા તે કાંઈ વાંધો નહીં. હા તો કાકા છે ને હવે તમે આને કામ કરાવો અને આમ જો હું હે ને હવે સપ્તાહ સાંભળવા જાઉં. જમવાનું ચાલુ થઈ ગયું છે ભૂખ બહુ લાગી છે. હું આવું 3 વાગે સપ્તાહમાં. હા તમે આવો 3 વાગે નિરાતે. પાર્સલ ઘરે લાવી રાખજો. તું છે ને ઘરે ઘરે કપડાં ધોઈ નાખ.
કેદુના કપડા ધોવાના જ છે આહા બસ બસ હોય ને મૂકી દઉં એક સાઈડમાં એ ગગાભાઈ ખોટું ન લાગે તો એક વાત કહું બોલ ને ભાઈ મનસુખ ઉપાડ આપો ને મને ઉપર હજી મેં તને કામે રાખ્યો 2 મિનિટ નથી થઈ અને લાલુ દાદા જોતો હજી આપણો ઝાપોય નથી બેઠા ક્યાં ઉપર માંગવા મેળો ભાઈ તું ઉપર નહીં મળે ભાઈ 30 તારીખે તારો પગાર લઈ જવાનો 700 રૂપિયા એમ હું નથી કહેતો તમને તમે સમજતા નથી તમે પૈસા ગણીને આઈનપા મૂકો એની કરતા હું એમ કહું છું કે એ પૈસા ડબલ કરાવી નાખો તો તમને ગણવાની મજા આવશે ડબલ હા એવું મશીન છે તારી પાસે મશીન નથી પણ મારી પાસે એવો જાદુગર માણસ છે કરિયાવાળો કયાક માણસને કરોડો રૂપિયા ડબલ કરીને આપી દીધેલા છે તો તમારા આ આટલા પૈસા કઈ ગણતરીમાં 50,000 ના સીધા લાખ હા બોલાય એને જલ્દી બોલાય પાકું હા હા અરે હમણાં બોલાવી લો ફોન કરીને અહીંયા પણ યારું ગળી ગયો એમ હવારમાં આન ક્યાં નો આવે તો હારું બાપા એ પણ હું ટપટ મારે છો હું થાપટ મારે કોકને હાર્ટ એટેક લાવી દેશ પણ મેં તમને હું કર્યું હાર્ટ એટેક લાવી દઉં તે ના હું કરતો છો ન્યા કાંઈ ને હવારે એરું ગળી ગયા ને ત્યાં કે પાછો નો આવે તો હુટ કાઢતો તો હું હુડકાતો છો કોકને મારી નાખીશ હા એને એટેક આવી જાય તો કે એટેક આવી જાય અમને અહીંયા એટેક આવી જાય યારું જોઈને એનું કાંઈ નહીં મને બીવરાવી દીધો ને પાછો ઉપર જતા એક થપાટ મારી ગયો ક્યાંનો હતો એ માણસ કાંઈ ખબર ન પડી નવો જ છે હું ટકર જોવા છો તારો ભાઈ બંધ છે ઈ કે ને પણ એ તો હું જોઉં છું લોકેશન એટલામાં જ બતાવે છે ઈ હે હારું હારું હા હા જો આવી જા હાથે આ ભાઈ તે હા ચા મારો ભાઈબંધ મને બોલાવે ને હું પાઘડી ફેરવવા પોગી જાઉં એ મનસુખ હા આપણે પાઘડી ફેરવવાની નથી ડબલ કરવાનું છે એમ કે એ પાઘડી નથી ફેરવવાની ભાઈ પૈસો ડબલ કરવાનો છે ગગા શેઠનો પૈસો ડબલ હા પણ ડબલ જ તે કહું છું અમારા શેઠ છે જો કાંઈ ખામી ન રહી જોવે તમે કરોડો રૂપિયા વાળો થતો હોય ને તો સુધી લાખો રૂપિયા વાળો તો બનાવવાના જ નથી હા તે કાંઈ વાંધો નહીં હાલો કોને આ ભાઈ ને હા એ ભાઈ ડબલ કરવાના છે પૈસા આ તે કાંઈ વાંધો નહીં ઉપર હા હા જો આ ટોપીમાં કઈ છે નહીં જોઈ લો હા જોયું નથી જોઈ લો હા હા તો મૂકો 500 ની હાલો 500 ને 10 ને મૂકું પેલા હે હા એ 10 ની નો એટલે 500 ની મૂકો ને ભલા માણસ હા 500 ને હાલો હા આમાં ક્યાં તમારા શેઠ છે હવે તો 500 ને મૂકો હા હા તે હો કેમ મોર બોલ્યો હા ઈ પૈસા ડબલ થાય છે ઠીક તે હો પાછો મોર બોલ્યો હા ઈ 2 દાંત બોલાવો પડે હા પૈસા ખરી જજે માથામાંથી તો થઈ ગઈ ને ડબલ નોટ હા હા ડબલ 1000 રૂપિયા સીધા થઈ ગયા બોલ 500 ના હા હવે કરવાના છે ને હા, હા. હા મૂકવાળો હા હજી 500 ના હા લો તમે હમણાં ડબલ પાછા 1000 પેલા પેલા કાગડો પછી કોયલ હા ઈ બધા પક્ષીના નામ બોલવા પડે ખરી જજે માથામાંથી પૈસા હા જો પાછા ડબલ અરે વાહ હા હા હવે કરવાનું છે હા આપણે સલુટ રાખવું છે ડબલ કરવાનું તમ તારે હા તો મૂકાલો હા 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 એ નથી કરવા એના ડબલ નથી કરવા એટલે કેમ તમે એક કામ કરો અમારા ગામમાં હાદુરભાઈ નંબર આપું હું તમને ન્યા વેદ આવ એની પાસે લાખો રૂપિયા પડ્યા એક હારે ડબલ કરી નાખો હા હા ઈ વાત સાચી આમાં ડબલ કરવાના છે મંચો તમારા પૈસા વાળું થાવું જ ના ભલા મારા 500 રૂપિયા કે ડબલ એમ નો ભેગા થાય એક હારે થપ્પા મૂકવા પડે તો થપ્પો સામે ઊભો થાય તરત ઈ વાત છે 25,000 નો ઠપ્પો મૂકી દો હા ઈ દા 50,000 કા હા મૂકી દો 500 મારે કરી દેજો, મૂકી જા. 50,000 સીધા આવી જાતે હા. સીધા 50,000 50,000 થવાની તૈયારી હા થઈ જાય છે ભરાઈ ગયો છે 50,000 ક્યાં મટી હા, 25,000 ક્યાં ગયા
દત્તો આખો પૈસા થઈ જા એ ભાઈ તારા 25,000 એ ભાઈ તારા 25,000 કાંઈ નથી ગયા એને તું બધાને ટોપી પહેરાયમાં સમજો હે ને આમાં હે ને ચાર્જિંગ ખાલી થઈ ગયું છે એટલે તારા પૈસા હે ને વહી ગયા છે હવે ચાર્જિંગ કરવું પડે ને પછી પાછા ડબલ પૈસા થઈને આવે સાચું છે અમારે હે છે લાવ આ તો મુક્તા ઉઠાવ ઠંડી પૈસા થોડુંક ફૂલ થાવ દીજો સાચિંગ હા હા ને સમજો ચા પાણીનો વ્યવસ્થા કરો હાલો હા આ ચા પાણી એ પપ્પા મારું કરવા દોડવા મન ચા પાણી પીવા રહી તો એમ બીજા હમણાં બે ને ખેરી નાખશે એટલે આજે આપણે તો ભૂલાઈ ગયું ચા પાણી પછી પી છે વાપર તો ની કાંઈ પૈસા ને એ ભાગી જો ઉભો રે આ તારી વાત તારી એ મને ભાગી તો ભાગી તો ઓલો મને પસાડીને દોડવા મને મેન પકડી રાખ્યો તો પૈસા લે રોજો પકડ મન શું કે લે થપાટ મારીને ગયો ને હજી દુખે છે એમ પણ હે આવ્યો બદલો લઈ જ લેવો છે આ ફેરે તો એ ઉપર નહીં જાવ દો વાંતી એ આગળ મને ઘરે જાવ દે હા ના વટવાત નહીં દઉં એલા આગળ મને ઘરે જાવ દે વટવાત નહીં દઉં એલા એલા આગળ લે આ તો કબડ્ડી વટવા નહીં દો કબડ્ડી પછી રમને મને ઘરે જાવ દે કબડ્ડી ઘરે જાવ દે લેલા તને કહું છું અરે મને મારી હું કરવા કબડ્ડી વટવાત નહીં દો આથી વાહ વાહ ગોકુળિયા વાહ તે આ માણસને પકડી રાખ્યો વાહ ગોકુળિયા વાહ તો મારા પૈસા હે એટલા બધા પૈસા ક્યાંથી ખીર્યા એ ખેડા નથી મારા પૈસા છે લાય એલા લાલુ દાદા તમને અહીંયા કોઈ ઊભું રહેવાનું કીધું પૈસા લઈને ઘર ભેગું ન થઈ જવાય લાલુ દાદા એ ના હું જાદુ કર લાલુ દાદા તો તમાર બેનો પલાન હતો એમ કે પપ્પા જોયું ને ભાઈ હમણે મારી ટોપી પહેરાઈ દે